જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં. નવરાત્રિના શુભ પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને 2 વર્ષે જ્યારે ગુજરાતીઓનો મનગમતો તહેવાર આમ ઘર આંગણે આવીને ઊભો છે, ત્યારે હું સંદીપા ઠેસિયા આપ સૌને મારી દુનિયાની એક ઝલક બતાવવા માટે આપી. નવરાત્રિની વાત તો કરીશું, કેમ કે એ તો એક અલગ સમય માંગી લે એવી ઘટના છે, કારણ કે મારો પણ એક મનગમતો તહેવાર છે. પણ અત્યારે પહેલાં મારે વાત કરવી છે જય સરની. એક એવું વ્યક્તિત્વ કે બાળપણથી લઈને હમણાં સુધી મારા માનસ પટ પર છવાયેલું રહ્યું છે. જ્યારથી મેં એમને વાંચવાની શરૂઆત કરી છે ત્યારથી હંમેશા માટે એ મારા માટે એક માનસ ગુરુ તરીકે મેં એમને ગણ્યા છે. માનસ ગુરુ એટલા માટે કેમ કે જેવી રીતે એકલવ્ય માટે દ્રોણાચાર્ય છે, એ જ રીતે હું એમને ક્યારેય પણ મળી નહોતી. એ તો હમણાં રિસન્ટલી અમારું મેં એમને જોયા અથવા તો એક ઇન્ટરવ્યૂ લેવાનું થયું. પર્સનલી હજુ પણ નથી મળી, પણ મારા પર એમનો પ્રભાવ બહુ જ રહ્યો છે. એવું કહી શકાય કે ઘણી બધી વાર એવું થતું હતું વચ્ચે કે એમને વાંચ્યા પછી મારી જે લેખન શૈલી છે એમાં પણ ઘણો બધો પ્રભાવ એમનો રહ્યો છે. માત્ર લખાણમાં નહીં, જીવતરમાં પણ, અને ઘણી બધી વાર નિરાશાઓની સમયમાં પણ એમના આર્ટિકલે મને આમ રીતસર ઉગારી છે. યુ વોન્ટ બિલીવ, મારી એક વસ્તુ બતાવી છે તમને. આ છે મારું કલેક્શન. નાનપણથી મને જે એમના ગમતા આર્ટિકલ્સ હતા, જે બુધવાર અને રવિવારની પૂર્તિમાં આવતા હતા ગુજરાત સમાચારમાં, તો હું એટલી બધી પાગલ હતી આર્ટિકલ પાછળ કે મને એવું લાગતું હતું કે એમને પસ્તીમાં તો નહીં જ જવા દો. સો આ બધા જ આર્ટિકલ છે જે મારા ફેવરેટ છે અને મેં આજે પણ સાચવીને રાખેલા છે. અને આવા બીજા 2-3 કલેક્શન છે મારી પાસે. એક લેખક તરીકે સમાજમાં તમે કયા લેવલ પર પહોંચી શકો છો, લોકો તમને કેટલી રિસ્પેક્ટ કરે છે, કેટલા સારા પૈસા કમાઈ શકો છો, કઈ રીતે તમે તમારી લાઈફમાં મોજ મજાથી રહી શકો છો અને જીવી શકો છો, એનું એક બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ જય સર છે. અને એમણે ઘણા બધા આઈડિયાઝમાં મને ક્લેરિટી આપી, ઇનડાયરેક્ટલી એવું કહી શકાય. તો યસ, સો હું એક લાઈક પર્સનલી પણ એમને બહુ જ એડમાયર કરું છું. એટલે જ્યારે ટ્રિપો જંગલ વખતે મારી એક ફ્રેન્ડ છે અશ્રુતા, જેનો એક પ્રોજેક્ટ અથવા તો બિઝનેસ કહી શકાય ટ્રિપો જંગલ, ને એના અંતર્ગત મારે એક ઇન્ટરવ્યૂ લેવાનો હતો જય સરનો. સો એની પહેલાં અશ્રુતાનો કોલ આવ્યો હતો મને કે તારે અમુક સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લેવાના થશે. પર્સનલી આઈ એમ નોટ ગુડ ઇન ધીસ પાર્ટ, એન્કરિંગ અને ઇન્ટરવ્યૂ લેવામાં, હોસ્ટ કરવામાં. સો મેં ઇનિશિયલી ના પાડી હતી, પણ શી નો કે જય સર પણ આવવાના છે એમાં. સો એણે મને એવું કહ્યું કે 2-3 ઇન્ટરવ્યૂ લે એના પછી હું સીધું તારું ઇન્ટરવ્યૂ જે છે જય સર સાથે ગોઠવીશ. સો આ લાલચમાં મેં ટ્રિપો જંગલમાં અમુક ઇન્ટરવ્યૂઝ કર્યા હતા અને દેન સેકન્ડ કે થર્ડ મારું જય સર સાથે ઇન્ટરવ્યૂ થયું હતું. અને પર્સનલી ઓનલાઈન મારે ત્યારે એમને ફેસ કરવાનું થયું હતું. ઉર્જા સિરીઝમાં એવી છોકરીઓની વાત છે કે જે પોતાના ક્ષેત્રમાં એકદમ ફેમસ નથી, પરંતુ પોતાના સપના થકી થોડું ઘણું જેમનું સ્ટ્રગલ છે, જે સંઘર્ષ કરી રહી છે પોતાને એક અલગ ઓળખ બનાવવા માટે. તો આ બધી છોકરીઓ વતી પણ હું જય સરનો આભાર માનવા માગું છું કે એક પ્લેટફોર્મ આપ્યું છે એમણે અમારી જે ઓળખ છે તે લોકો સુધી પહોંચાડવામાં. એમ તો જય સરને આપણે ટ્રુ ફેમિનિઝમ પર વાત કરતા, લખતા તમે જોયા જ હશે, વાંચ્યા હશે. સો આઈ એમ હેપી ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ એન્ડ થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી.
જો મારા જીવન વિશે વાત કરું તો જેવી રીતે ચંદ્રકાંત બક્ષીએ એમની બુકમાં લખ્યું છે કે જ્યારે એમને કોઈએ પૂછ્યું છે કે તમારું જીવન કોઈ એક શબ્દમાં વર્ણવવાનું હોય તો એ શબ્દ કયો હશે, તો ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે અકસ્માતો. એક્ઝેક્ટલી એવી જ રીતે મને એવું લાગે છે કે મારા જીવન પર પણ આ એક બંધ બેસતો શબ્દ છે. જીવન ક્યારેય પણ એક સીધી લીટીનું રહ્યું જ નથી હમણાં સુધીનું. એક કન્ટિન્યુઅસ અકસ્માતો રહ્યા છે, સારા ખરાબ, ઓચિંતા અણધાર્યા, ગમતા ન ગમતા, એવા ઘણા બધા ઉતાર ચઢાવમાંથી પસાર થઈને આ જિંદગી જે છે તે ઘડાઈ છે અને એટલે જ એને જીવવાની એક અલગ મજા આવે છે. બાળપણની વાત કરું તો હું સુરતમાં જન્મી છું. મારા મમ્મી પપ્પા જે છે તે એક બહુ મધ્યમ વર્ગ સામાન્ય ફેમિલીથી બિલોંગ કરે છે. પપ્પા જુનાગઢથી અમારું જે વતન છે ત્યાંથી મૂવ થઈને સુરત શિફ્ટ થયા અને ત્યાર પછી એમણે અહીંયા સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવી અને મમ્મીએ બહુ સારી રીતે ઘર સાચવ્યું. પપ્પા તરફથી મને કયા ગુણો મળ્યા છે એની વાત કરું તો એ બહુ ઉદાર છે, બહુ પ્રેમાળ છે. એક ધાર્મિક વૃત્તિ જે છે એ કન્ટિન્યુઅસ એનામાં રહી છે અને મને લાગે છે કે એ ગુણ મારામાં પણ આવ્યો છે. હંમેશા એમણે એવું શીખવ્યું છે કે કોઈનું દિલ દુખાવવું એ પાપ છે, કોઈનો અનીતિનો પૈસો લેવો એ પાપ છે. આ બેઝિક પાપ પુણ્યની અંધશ્રદ્ધાને સાઈડમાં રાખતા જે એક બેઝિક સમજ છે એ મને એમનામાંથી મળી છે. બીજું મમ્મીમાંથી મને જે મળ્યું છે તે છે લીડરશિપ. મમ્મીનું વ્યક્તિત્વ એક ડોમિનેટિંગ કેરેક્ટર છે, લાઈક રાજ કરો જેવું. તો મને એવું લાગે છે કે એ એક કોઈથી ના બીવું વાળી જે વૃત્તિ છે એ મારામાં એમનામાંથી આવી છે. મારો જે મોટો ભાઈ છે તે બહુ પ્રોટેક્ટિવ નેચર છે અને જે નાનો ભાઈ છે તે બહુ શાંત અને ગંભીર છે. બાળપણમાં ટીવી જોવાનો ગજબ ક્રેઝ હતો મને. જનરલી એવું થતું કે આડોશ પાડોશમાં જેના ઘરે ટીવી હોય હું ત્યાં જ મળતી. એટલે ફાઇનલી કંટાળીને મારા પપ્પાએ મારા માટે ટીવી વસાવ્યો હતો અને હું કલાકો સુધી એની સામે બેસીને જોઈ રહેતી. બીજી કોઈ વાત બાળપણની મને યાદ હોય તો એ છે કે કોઈ દિવસ ઘરમાં નહીં રહેવાનું, ચોરના માથાની જેમ રખડવાનું અને લીડર થઈને ફરવાનું. અમે જે ગેમ્સ રમતા એમાં મોટા ભાગે તો હું ટીચર બનતી અને બીજા મારા મિત્રો છે એ વિદ્યાર્થી બનતા અને હું મારા જે ટીચર્સ હોય એમની કોપી અથવા તો મિમિક્રી કરતી. આના સિવાય હજુ એક પાર્ટ મારા જીવનનો જે ઇમ્પોર્ટન્ટ રહ્યો છે એ છે કે રીડિંગ. એક્ઝેક્ટલી મને વાંચનનો શોખ ક્યારથી લાગ્યો એ યાદ નથી, પણ મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. નાનપણમાં એક ટેવ હતી કે કોઈના પણ ઘરે જઈએ તો ત્યાં જઈને ખૂણે ખાચરેથી કોઈનું પણ બેગ ઉઠાવવાનું અને એમાંથી જે પણ પુસ્તકો મળે એ વાંચી નાખવાના. સંદીપા આમ તો મારે ફઈની છોકરી થાય, પણ જો હું સંદીપાની ફઈ હોતે ને તો સંદીપાનું નામ રાખતે ગ્રંથા. યસ, ગ્રંથાનો મિનિંગ થાય પુસ્તક અથવા બુક્સ. કારણ કે સંદીપાને નાનપણથી જ રીડિંગ કરવાનો બહુ જ ગાંડો શોખ. જ્યારે પણ અમારે કોઈ પ્રસંગોમાં વાર તહેવારમાં મળવાનું થાય ને તો સંદીપા ત્યાં પણ કંઈક ને કંઈ રીડિંગ કરવાનું શોધી લે. ઇવન છેલ્લે કંઈ ના મળે તો એક નાના બાળકની ભણવાની પુસ્તક પણ વાંચી લે. અને હા, આજે મને એવું લાગે છે કે સંદીપાનો તે જ શોખ એની બહુ જ સારી આદત બની. તમે જોયું હશે ઘણા ઓછા લોકો આપણી આજુબાજુ જે એવા હોય છે કે જે પોતાનું પ્રોફેશનલ અને વેલ એસ્ટાબ્લિશ કેરિયર છોડીને પોતાની મનપસંદ ફિલ્ડમાં ડાયવર્ટ થતા હોય છે. સંદીપા એમાંની એક છે. બીજો એક સ્ત્રોત જો મને વાંચનનો મળ્યો હોય તો એ આધ્યાત્મિક પુસ્તકોમાંથી છે. નાનેથી ઘરમાં એક ધાર્મિક વાતાવરણ રહ્યું છે. નાનપણથી અમે આશ્રમ જતા. અમારા જે ગુરુ મહારાજજી છે શ્રી સતપાલજી મહારાજ, એમનું વ્યક્તિત્વ, સ્ટેજ પરથી અપાતા પ્રવચનો, એમનું નોલેજ અને ઘણી બધી રીતે એમણે મારામાં એક પ્રભાવ પાડ્યો છે. મને એવું લાગે છે કે ઘણી બધી વાર વધારે પડતી આધ્યાત્મિકતાથી માણસ જડસું અને રૂઢિચુસ્ત વાદી થઈ જતો હોય છે, પણ એનાથી તદ્દન ઉલટું થયું છે. જે વસ્તુ હું શીખી છું, જે પુસ્તકો મેં વાંચ્યા છે જેમ કે કબીર, નાનક દેવ, મહાવીર સ્વામી,
તુલસીદાસ, વાલ્મીકી ઋષિ, ઘણા બધા સંતો, અને એમના જીવન ચરિત્રને વાંચીને ઉલટાનું મારું મગજ અને માનસ જે છે તે બ્રોડ બન્યું છે. સવાલો જન્મ્યા છે અને એ સવાલોના ઘણી બધી વાર મને જવાબો પુસ્તકોમાંથી અને પ્રવચનોમાંથી મળતા રહ્યા છે. સો આ એક પ્રભાવ રહ્યો છે. બીજું એ છે કે પહેલેથી જે સ્વભાવ મારો રહ્યો છે એ બંડખોર જ છે. આ વસ્તુ આવી કેમ, આવું કેમ નહીં, અહીંયા આવી રીતે જ કેમ રહેવાય, સ્ત્રીઓ સાથે આવું જ કેમ થાય, અહીંયા આવો જ રિવાજ કેમ નિભાવવો પડે, એવા ઘણા બધા સવાલો મેં પૂછ્યા છે, મારા સુધી નથી રાખ્યા. એના જવાબો મેં મેળવવાની કોશિશ કરી છે અને બદલામાં ઘણી બધી વાર મને સારા રિસ્પોન્સ પણ મળ્યા હોય. જેમ કે પીરિયડ્સમાં અમુક રિવાજો અમારા ઘરમાં પણ પડાતા હતા અને એ મેં બંધ કરાવ્યા છે. મારું એકેડેમિક કરિયર પણ બહુ બ્રાઇટ રહ્યું છે. હું નાનપણથી ભણવામાં બહુ તેજસ્વી હતી. હું એકમાત્ર એવી સ્ટુડન્ટ હતી જે સન્ડે પણ સ્કૂલ જતી, એટલે એવું જાણવા માટે કે ફાઇનલી સન્ડે સ્કૂલ બંધ હોય છે. 2 કારણોસર હું મારી સ્કૂલ અર્ચના સ્કૂલમાં ફેમસ હતી. એક તો મારું નામ અને બીજા મારા પરાક્રમો, એટલે કે મારું કામ. બાળપણમાં મારું જે ફ્રેન્ડ સર્કલ છે બહુ જ મોટું હતું અને અમુક એવા પરાક્રમો છે જેના લીધે સ્કૂલમાં આજે પણ શિક્ષકો મને યાદ કરે છે. જેમ કે બધા જ યરમાં થ્રુ આઉટ મોનિટર રહેવું, છોકરાઓની પિટાઈ કરવી અને એમના મમ્મી પપ્પાની ફરિયાદ સ્કૂલે આવવી, અને ઘણી બધી વાર એવું થતું કે ખોટી વસ્તુઓ સહન ના કરવી, ફ્રેન્ડ્સનો સાથ આપવો. આવું ઘણા બધા ઇન્સિડન્ટ્સ રહ્યા છે. હું અને સંદીપા લગભગ 4થા ધોરણથી સાથે હતા. અમે પ્રાઇમરી સ્કૂલ સાથે કરી. સ્કૂલ ટાઈમથી જ એ એટલી બહાદુર, કોઈથી ના ડરવું. સ્કૂલમાં નંબર ઓલવેઝ પહેલો. નંબર તો મારો પણ પહેલો આવતો હતો. પણ મને ત્યારે એ વસ્તુ નહોતી સમજાતી કે સ્કૂલના આચાર્ય, ટીચર્સ, વિદ્યાર્થીઓ કેમ આનાથી એટલા પ્રભાવિત છે. એની વાણી દમદાર, એના લખાણ પણ આટલા દમદાર હશે એની મને ત્યારે નહોતી ખબર. અને એ છે સંદીપા ઠેસિયા. એવું નથી કે નાનપણ મારું બહુ જ સામાન્ય હતું અને થોડા સમય પછી યા મોટા થતાં મને એવો ખ્યાલ આવ્યો કે હું બહુ ખાસ છું. એવું નથી. હું ક્યારેય એક એવરેજ છોકરી જેવું જીવી જ નથી. મારો આસપાસનું વાતાવરણ અને મારી આસપાસના લોકોએ હંમેશા મને એ ફીલ કરાવ્યું છે કે યુ આર અ સ્પેશિયલ ગર્લ. બહુ ડોમિનેટિંગ અને બહુ જ સ્પેશિયલવાળી એ ફીલ મને હંમેશા મારા આસપાસના લોકોથી મળી છે. મને યાદ છે ત્યાં સુધી મારી જે સ્ટેજ પરની જર્ની છે એ બાળ મંદિરથી શરૂ થઈ ગઈ હતી, જે ક્યારેય અટકી નથી. બાળ મંદિરમાં માત્ર 3 બલૂનની લાલચથી મારી પાસે એક સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું, મોનો એક્ટિંગ, શાકવાળીની. અને એ કર્યા પછી એમાં પણ હું જીતી હતી. અને એ કર્યા પછી બેક ટુ બેક મને ચાન્સ એવા મળ્યા છે કે હું સ્ટેજ પર મેં અલગ અલગ વસ્તુઓ પરફોર્મ કરી હોય, ક્યારેક ડાન્સ, ક્યારેક મોનો એક્ટિંગ, વક્તૃત્વ વગેરે. બીજું એ કે એકેડેમિક કરિયર પણ મારું એટલું સારું હતું તો એન્યુઅલ ફંક્શનમાં એવું થતું ઘણીવાર કે મિત્રોએ મને ઘરે મૂકવા આવી પડતી, કેમ કે મારી પાસે એટલા બધા ઇનામો હોય કે હું એ લઈને ઘરે ના જઈ શકું. અર્ચના સ્કૂલમાં અમારા એક પ્રિન્સિપલ હતા, મનસુખ સર. બહુ જ પોઝિટિવ વ્યક્તિત્વ અને એમના શબ્દો બહુ પ્રભાવી હતા. એમનો પણ એક ઇન્ફ્લુઅન્સ રહ્યો છે મારા પર, કારણ કે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માટે એમણે મને ટ્રેન કરી હતી અને બધા જ નિબંધો એ જાતે લખતા હતા. બહુ જ સરસ લખાણ અને એ બધું જ લખાણ મારે બોલી જવાનું. એ રીતે આખું એક અમારું કનેક્શન હતું. સો મને યાદ છે કે 7th સ્ટાન્ડર્ડમાં હું ફર્સ્ટ ટાઈમ ટીવી પર આવી હતી. લાઈવ ટેલિકાસ્ટ હતું અને એ એટલા માટે હતું કારણ કે આખા સુરતમાં મેં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો હતો વક્તૃત્વ સ્પર્ધામાં. એ પછી એવા ઘણા બધા ઇન્સિડન્ટ બન્યા છે અને ઘણા બધા મેં એપ્રિસિએશન અને ઇનામો જીત્યા છે વક્તૃત્વ સ્પર્ધામાં. બીજો એક ઇન્સિડન્ટ બહુ જ મોટિવેટિંગ રહ્યો છે મારા માટે. એ છે કે એક એન્યુઅલ ફંક્શન હતું સ્કૂલમાં અને મેં ડાન્સમાં પાર્ટ લીધો હતો. સો મારો એક ડાન્સ પ્રોગ્રામ હતો, હું સોલો પરફોર્મન્સ આપવાની હતી સ્ટેજ પર. પણ એ ટાઈમે કેસેટ્સ આવતી હતી અને એ કેસેટ્સમાં એવું હોય કે સોંગ એક વખત વાગી ગયું તો એના પછીનું રિપીટ ફરીથી ના વાગે, મીન્સ કે બીજું સોંગ વાગે. તો પ્રેક્ટિસ દરમિયાન મને યાદ ના રહ્યું અને પ્રેક્ટિસ દરમિયાન સોંગ વાગી ગયું અને એ પછી જ્યારે હું સ્ટેજ પર આવી
તો મારું જે સોંગ હતું એ પ્લે થવાને બદલે કોઈ બીજું જ સોંગ પ્લે થઈ ગયું હતું. તો હું સ્ટેજ વચ્ચે એકલી ઊભી હતી અને હું ટ્રાય કરી રહી હતી સમજાવવાની કે મારું સોંગ વગાડો, પણ સમહાવ એ પ્લે નહોતું થઈ રહ્યું. અને મને યાદ છે કે બધા જ શિક્ષકો, સ્ટુડન્ટ્સ બધા જ મારા પર બહુ જ હસ્યા હતા અને એ દિવસ મારા માટે બહુ ડિમોટિવેટિંગ હતો. અને પહેલી વાર કદાચ મને લાઈફમાં ફીલ થયું હોય કે ઓકે મને બહુ નિરાશા થઈ છે આજે એમ. સો મને યાદ છે હું રડતા ઘરે ગઈ હતી અને મેં એવું નક્કી કર્યું હતું કે હું કોઈ દિવસ હવે સ્ટેજ ઉપર પરફોર્મ નથી કરવાની યા હું નથી ચડવાની. થોડા દિવસો વીત્યા અને બીજો કોઈ પ્રોગ્રામ આવી રહ્યો હતો અને મારા થેન્ક્સ ટુ માય મ્યુઝિક સર કે એમણે જે છે મને ફરીથી મોટિવેટ કરી. એમણે મને બાહેધરી આપી કે આ વખતે તું એ જ ગીત પર ફરીથી પરફોર્મન્સ આપજે, હું તારું સોંગ જાતે પ્લે કરીશ. અને એમના પર ટ્રસ્ટ મૂકીને મેં એ જ સોંગ પર ફરીથી એ જ રીતે એક સોલો પરફોર્મન્સ આપ્યું હતું અને સારું રહ્યું હતું. સો મને લાગે છે કે ટીચરનો એક બહુ મહત્ત્વપૂર્ણ રોલ હોય છે તમારા જીવનમાં. ઘણી બધી વાર એક અમુક લાઈફ ચેન્જિંગ ઘટનાઓ બને છે કે જ્યાંથી તમે બે રસ્તે જઈ શકો. કાં તો તમે કાયમ માટે નિરાશ થઈ જાઓ, પ્રયત્ન જ ના કરો, અથવા તો તમે કોઈ સારા રસ્તે, પોઝિટિવ રસ્તે આગળ વધો. અને એ લાઈફ ચેન્જિંગ ઘટનામાં કોઈ શિક્ષક દ્વારા બોલાયેલા બે શબ્દો ઘણી બધી વાર કામ કરી જતા હોય છે. એટલે મારા માટે એ એક્ઝામ્પલ રહ્યું છે. મારી એક સ્ટુડન્ટ સંદીપા ઠેસિયા, શી ઇઝ અ સ્પ્રિંગ ઇન ઓટમન. વસંત ઋતુ હતી ખરેખર. હોશિયાર તો હતી જ તે ભણવામાં, સાથે સાથે મિત્રો કો કરિક્યુલર એક્ટિવિટી એટલે કે સહઅભ્યાસક પ્રવૃત્તિની અંદર પણ આટલી જ હોશિયાર. સાથે સાથે તે હંમેશા વસંતની જેમ જ્યાં જાય ત્યાં વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત કરી દે, લોકોને ઇન્સ્પાયરેશન આપે અને એના જીવનમાંથી ખરેખર મને પણ ક્યારેક ઘણું બધું શીખવા મળેલું. જ્યારે આઈ એમ ટોકિંગ ઓનલી અ વન સેન્ટેન્સ અબાઉટ હર, શી ઇઝ અ રિયલી અ વન્ડરફુલ ગર્લ who gives inspiration to all the persons around her. મેં ક્યારે નહોતું વિચાર્યું નાનપણમાં કે હું લેખક અથવા તો શિક્ષક બનીશ. વારે મારા ડ્રીમ્સ જે છે તે ચેન્જ થયા કરતા હતા. ક્યારેક મને ડૉક્ટર બનવું હોય છે, ક્યારેક કલેક્ટર બનવું હોય છે, યા ક્યારેક તો મને એક્ટર બનવાના પણ વિચારો આવ્યા હતા. મેં 8th સ્ટાન્ડર્ડમાં જ્યારે સ્કૂલ બદલી ત્યારે મને રિયલાઇઝ થયું કે મારે હવે જાતે લખવું પડશે. કેમ કે જે સ્કૂલ બદલવાના લીધે જે સર મને લખી આપતા હતા એ સોર્સ મારો હવે રહ્યો નહોતો. એટલે ફર્સ્ટ ટાઈમ મેં પેન ઉઠાવી હતી અને એ પછીના બધા જ નિબંધો મેં જાતે લખ્યા હતા. મને યાદ છે કે નવી સ્કૂલમાં પણ મેં રક્ષાબંધન પર એક નિબંધ બોલ્યો હતો અને પ્રિન્સિપલ સર જે છે તે ઓફિસથી બહાર આવીને મારા ક્લાસ સુધી આવ્યા હતા એ જાણવા માટે કે છોકરી કોણ છે. સો એ પછી 10th સ્ટાન્ડર્ડ પછી મેં સાયન્સ કર્યું, 11th 12th, અને બાય ડિફોલ્ટ તમે સાયન્સ લો તો એક સપનું તમારું એ રહે છે કે તમને MBBSમાં એડમિશન મળે, પણ મારા એટલા સારા પર્સન્ટેજ નહોતા એટલે મેં એ પછી BSc બાયોટેકનોલોજી કર્યું. તો સાંભળ ભક્ત, હું નથી મંદિરમાં કે મસ્જિદમાં, હું નથી પથ્થરની મૂર્તિમાં, હું નથી આ હોમ હવન ક્રિયાકાંડમાં, હું વસું છું એ માનવ તારા હૃદયમાં. ઉઠ! જેવી રીતે મેં અર્જુનને કહેલું હતું એવી રીતે આજે તને કહું છું, પળે પળ મારા નામનું સ્મરણ કર, પણ આ મુખથી નહીં, હૃદયમાં એની જ્યોતિ જલાવ. સાંભળું સમજાવું, જે દિવસે જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તે દિવસે મને મેળવી લઈશ, અને જે દિવસે મને મેળવી લઈશ તે દિવસે પથ્થરની મૂર્તિ પાસે કશુંય માંગવાનું નહીં રહે, બધું આપોઆપ મળી જશે. સાયન્સમાં ભણવું, કોલેજમાં પગ મૂકવો, એ પછી જોબ કરવી અને આ ઉંમરે સિંગલ રહેવું. કદાચ મારા ઘર પરિવારમાં બનતી આ પહેલી ઘટના હતી અને હું એ પહેલી છોકરી છું. એટલે મારી સામે બિંગ અ ગર્લ એવી ઘણી બધી પરિસ્થિતિઓ આવી કે જેમાં સંબંધીઓ, પરિવારજનો અને પાડોશીઓ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી તમારી સામે નારાજગી અને વિરોધ દર્શાવતા હોય. મને લાગે છે કે જ્યારે પણ કોઈ નવી વસ્તુની શરૂઆત અથવા પહેલ થઈ રહી હોય ત્યારે આસપાસમાંથી વિરોધ ઉઠવો એ સામાન્ય બાબત છે. આ માત્ર તમારી જીદ અને મક્કમતા પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું લાંબુ ખેંચી શકો છો. એવું કહેવાતું હતું કે છોકરીઓને બહુ છૂટ ના અપાય, જેટલું ભણાવો એટલું બગડશે, વધારે છૂટ આપશો તો ભાગી જશે. આવી વાતો અને ઘટનાઓ સતત મારી આસપાસ બનતી રહેતી હતી, પણ ખબર નહીં કેમ મારા પેરેન્ટ્સ બહુ મક્કમ રહ્યા.
મને આજે પણ નવાઈ લાગે છે કે આટલી મક્કમતા એમનામાં આવી ક્યાંથી. જ્યારે તમે બહુ સામાન્ય લેઉવા પટેલ કુટુંબમાંથી આવતા હોય અને તમે એક રૂઢિચુસ્ત જીવન જીવ્યા હોય, ત્યારે તમે તમારી દીકરીને આકાશમાં ઉડવાની છૂટ કઈ રીતે આપી શકો જ્યારે તમે આકાશ જોયું જ ના હોય. મને ખરેખર મારા માતા પિતા બહુ જ બહાદુર લાગે છે. મને લાગે છે કે એમનામાં પણ એક કળાનો જીવ રહ્યો હશે જે મારામાં રોપાયો અને આજે એ વટવૃક્ષ તરીકે આકાર પામ્યો. કોલેજમાં મારે સુરતના સિટી એરિયામાં જવાનું થતું અને એ સમયે એ દુનિયા મને બહુ જ નવી લાગતી હતી. ત્યાંના લોકો, એમના કપડાં, કડકડાટ બોલાતું ઇંગ્લિશ, હાઈફાઈ લાઈફસ્ટાઈલ, ઝાકમઝોળ, આ બધાને એક્સેપ્ટ કરતાં, એમાં ઢળતા મને બહુ જ વાર લાગી. ઇનિશિયલી કોલેજમાં 6 મહિના તો મારા માટે એક લેંગ્વેજ બેરિયર જ બની રહ્યા, કેમ કે આટલા વર્ષો ગુજરાતી મીડિયમમાં કાઢ્યા પછી જ્યારે તમે ઇંગ્લિશ મીડિયમમાં સડનલી ભણવાનું શરૂ કરો તો તમારે એ ડિફિકલ્ટીઝનો સામનો કરવો જ પડે. પણ સક્સેસફુલી મેં એને ઓવરકમ કર્યા વિધિન યર્સ અને દરેક વર્ષમાં મેં ખરેખર બહુ જ મહેનત કરી હતી એકેડેમિકલી. અને મારું એક ધ્યેય એ સમયે બન્યું હતું કે 12થમાં બહુ સારા પર્સન્ટેજ ન આવવાને લીધે હું MSCમાં કંઈક કરી બતાવીશ, એટલે કે MSCમાં હું યુનિવર્સિટી ટોપ આવીશ. અને મેં એના માટેની મહેનત બહુ પહેલેથી ચાલુ કરી દીધી હતી. એ સાથે સાથે મારું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ એટલું જ ધ્યાન હતું. એ સમયે મેં અમુક નાટકો લખ્યા હતા, ડિરેક્ટ કર્યા હતા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, મોનો એક્ટિંગ, મિમિક્રી, માઇમ, આવી ઘણી બધી કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધા હતા. અને એ સમયે સાયન્સ કોલેજને, અમારી જે કોલેજ છે એને મેં ઘણા બધા સર્ટિફિકેટ અને ઇનામો અપાવ્યા હતા. એટલે આજે પણ ત્યાંની ફેકલ્ટીઝને મારા પર બહુ જ પ્રાઉડ છે. આજે પણ એ બધા જ મારા કોન્ટેક્ટમાં છે, કનેક્શનમાં છે અને ટાઈમ ટુ ટાઈમ એમના વિશિસ અને મોટિવેશન્સ મને મળતા રહે છે. મને યાદ છે કે જ્યારે મેં પહેલી વખત મારી કોલેજ સામે એક સ્પીચ આપી હતી ત્યારે મોટાભાગના ક્લાસમેટ્સને એવું લાગ્યું હતું કે સંદીપાએ આ સ્ક્રિપ્ટ ક્યાંકથી ચોરી હશે, કેમ કે એમને માનવામાં નહોતું આવતું કે બિંગ ઇન અ ફર્સ્ટ યર કોઈ છોકરી, કોઈ સ્ટુડન્ટ આટલું સરસ લખી શકતું હોય. એટલે એ એક્સેપ્ટ કરતાં એમને પણ વાર લાગી હતી. એ ટાઈમના મારા સ્ટેજ અનુભવ ઘણા બધા રહ્યા છે. એમાંનો એક મોનો એક્ટિંગનો કિસ્સો છે. હું એ સમયે એક મોનો એક્ટિંગ માટે બહુ ફેમસ હતી. એક કેરેક્ટર હતું ગુજરાતી સિનેમાનો પડદો, અને મેં એ બેક ટુ બેક 2-3 કોમ્પિટિશનમાં પ્લે કર્યું હતું. સો એ સમયે નરેશ કાપડિયા સર જે છે તે જજ તરીકે આવતા હતા અને 2-3 વખત એમણે મને ત્યાં જોઈ અને ત્રીજી વખત એમણે મને એવું કહ્યું હતું કે બેટા ટાઈમ લઈને તું બીજી કોઈ મોનો એક્ટિંગ લખ, કેમ કે નાવ ઇટ્સ ટાઈમ ટુ એક્સપ્લોર. તું વધારે લખશે તો તને વધારે આવડશે. પણ સાયન્સ ફિલ્ડમાં હોવાને લીધે મને એ સમય મળતો નહોતો અને થયું એવું કે લાસ્ટ યર પણ મારી કોલેજમાં જ મોનો એક્ટિંગ કરવાનું થયું. અને એ સમયે જ જ્યારે હું કોલેજમાં એન્ટર થઈને મને ખબર પડી કે મારે મોનો એક્ટિંગ કરવાની છે, લાઈક પરફોર્મ કરવાનું છે, તો આઈ વોઝ થિંકિંગ કે હું ગુજરાતી સિનેમાનો પડદો જ પ્લે કરીશ. પણ ધેન આફ્ટર મને થોડા ટાઈમ પછી ખબર પડી કે નરેશ કાપડિયા સર જ ત્યાં આવવાના છે. સો મને યાદ છે કે મેં પગથિયા પર બેસીને ઓન સ્પોટ મારી નવી સ્ક્રિપ્ટ બનાવી હતી મોનો એક્ટિંગની, એક રિપોર્ટર છોકરીની, અને ઓન સ્પોટ લખીને મેં ત્યાં જ પરફોર્મ કરી હતી. એ પરફોર્મન્સ પછી લાઈક ઘણા બધા સ્ટુડન્ટ ઊભા થઈને મારા પાસે આવ્યા હતા, અમુક રડવા પણ માંડ્યા હતા. અને એ ટાઈમે મળેલું મને જે એપ્રિશિએશન છે મને આજે પણ યાદ છે. કેમ છોડી દીધી હતી મેં નોકરી? એ ન્યૂઝ રિપોર્ટરની નોકરી, ન્યૂઝ નંબર 1 ચેનલના રિપોર્ટરની નોકરી. રિપોર્ટર બનવા માટે તો જન્મ લીધો હતો મેં દોસ્ત. જુઓ દર્શક મિત્રો, તમે જોવા જઈ રહ્યા છો, અમે એવા ઢોંગી બાબાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમારા પગ નીચેની જમીન સરકી જશે. અને ક્યારેક કહેવાનું કે મોંઘવારી અને ગગડતો રૂપિયો હોય તો આ મધ્યમ વર્ગીય સમાજની સામાન્ય ઘટના થઈ ગઈ છે. હજુ તો ભણવાનું પતે પહેલા જ તો સ્ટેટના ફર્સ્ટ નંબરના ન્યૂઝ નંબર 1 ચેનલની ઓફર આવી ગઈ. આઈ એમ સો એક્સાઇટેડ. એ દિવસે ઘરે જઈને પપ્પાને વળગી જ પડી હતી. ધેટ આઈ એમ સો હેપી. ખબર છે તમને, આજે તમારું ને મારું બંનેનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. હવે કોઈ બાંધછોડ નહીં, કોઈ જ બાંધી નહીં શકે હવે મને. બસ હવે તો ઉડવાનું છે.
છવાઈ જવાનું છે આ દુનિયા પર એક ન્યૂઝ રિપોર્ટર બનીને. અને હા, ક્યારેક તો કોઈ ટ્રેન અકસ્માતમાં કોઈ દીકરાનું મોત થઈ જાય તો એની માને પણ પૂછી બેસવાનું, કેવું લાગે છે તમને તમારા દીકરાને આવી હાલતમાં જોઈને? હે, કેમ કઈ બોલતા નથી? હા, તમને આવી આશા હતી કે આવું કઈ થશે? કોઈનું નહીં વિચારવાનું, કોઈનું જ નહીં. આ દુનિયા પર કોઈનું જ નહીં વિચારવાનું. આ લાગણી વેળા તો જોઈએ જ નહીં. અને હા, મારું લક્ષ્ય હવે બહુ નજીક હતું. આ નંબર 1 રિપોર્ટર બનવાનો એવોર્ડ હવે બહુ થોડા દિવસમાં જ આવવાનો હતો. અને એના જ થોડા દિવસ પહેલા મારી ઓફિસમાં એક ફોન આવ્યો. હેલો, શું ઝવેરી બજારમાં 3 બોમ્બ ધડાકા? શિટ યાર. પપ્પા પ્લીઝ પિક અપ ધ ફોન પપ્પા. હા ચલ વિશાલ જઈએ. અને અમે એ દિવસે ઝવેરી બજારમાં પહોંચ્યા. મારી નજર તો ખાલી એક જ વ્યક્તિને શોધી રહી હતી. હા ચાલ વિશાલ, શરૂ કરતું. જુઓ દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આજે સવારે આ ઝવેરી બજારમાં 3 બોમ્બ ધડાકા અને અહીંયા સામે લાશોના ઢગલા. મારા પપ્પા, હા એ દિવસે ત્યાં હતા મારા પપ્પા. એ લાશોના ઢગલા વચ્ચે મૃતપાય થઈને પડેલા હતા. એ દોડીને ભેટી નહોતા શકતા મને. અને હું કમબખ્ત, હું પણ એમની પાસે નહોતી જઈ શકતી. એ પછીના કદાચ બધા એવોર્ડમાં હું જ છવાયેલી હતી. ખબર છે કેમ? કેમ કે તે દિવસે આ વિશ્વા ભારદ્વાજે સતત 3 કલાક આંખમાં આંસુ વગર રિપોર્ટિંગ કર્યું હતું. અને એ પણ એના પપ્પાના મૃતદેહ પર. એ પછીના બધા ન્યૂઝ ચેનલમાં હું છવાયેલી હતી. વિશ્વા ભારદ્વાજનું વિશ્વ લૂંટાયું. વિશ્વા ભારદ્વાજના પપ્પાનું દેહાંત થયું. કેવું લાગે છે તમને? કેવી ફિલિંગ થાય છે? પપ્પાના મૃતદેહ પર રિપોર્ટિંગ કરીને કેવું થાય છે? પૂછો મને કેવું થાય છે? એ બધા એવોર્ડ શું ઘરે લઈ આવી, પણ હું એક દીકરી ન બની શકી. એ લાગણીઓ, એ સંબંધોને ના સાચવી શકી. નથી કરવી મારે આવી નોકરી. નથી આવું મારે તમારા વિશ્વમાં પાછું. નથી બનવું મારે કોઈ રિપોર્ટર. એ ધંધા શું કામના જેમાં કોઈના લાગણીઓનું મૂલ્ય ન હોય? લોકોને પૂછવાનું હોય કે તમારા રિલેટિવ્સના મૃત્યુ પર કેવું લાગે છે? શું જવાબ દેવાના એ લોકો? નથી આવું મારે. કોઈ ઇન્ટરવ્યુ નહીં થશે હવે. અને સાંભળતા જાઓ. હવે હું એ કરીશ જે કોઈ નહીં કરતું હોય. તમારા રિપોર્ટર પહોંચે એ પહેલા આ વિશ્વ અખિલેશ ભારદ્વાજનો હાથ પહોંચશે એ લોકોની મદદ સુધી. કારણ કે મદદ કરવી એ પહેલી ફરજ છે. કદાચ ત્યારે તો મને મારા પપ્પા માફ કરશે ને, કદાચ ત્યારે. થેન્ક યુ સર. એક એસ્પાયરિંગ ડિરેક્ટર અમારે ત્યાં આવ્યા હતા અને જે મારા પછીથી બહુ સારા ફ્રેન્ડ બન્યા. એમણે મને એમનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. અને એ કોન્ટેક્ટ નંબર મેં લાસ્ટ પેજ પર લખ્યો હતો એ વિચારીને કે મને ક્યારેય કામ નહીં લાગે, પણ પછીથી જરૂર પડી. એ ડિરેક્ટરે મને એ ટાઈમે કહ્યું હતું કે બી ઇન ટચ, પણ એ વાત મારા મગજમાંથી ત્યારે ભૂલાઈ ગઈ હતી. કોલેજના લાસ્ટ યરમાં MScના પ્રોજેક્ટ માટે મારે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જવાનું થયું. ત્યાંની એનિમલ જીનેટિક લેબમાં મારો એક રિસર્ચ પ્રોગ્રામ ચાલતો હતો. એ ટાઈમે મને એ પણ વસ્તુ ખબર પડી કે હું રિસર્ચમાં પણ સારી છું, મને ગમે છે એ કરવું. એ ટાઈમનો એક કિસ્સો જે મેં આગળ વાત કરી હતી જય સર સાથેનો, એ ત્યાં બન્યો. થયું એવું કે જય સરને 2014માં જ્યારે હું ત્યાં પ્રોજેક્ટ કરતી હતી તો એક લેક્ચર માટે, એક સેમિનાર માટે ત્યાં આવવાનું થયું અને મને આગળના દિવસે ખબર પડી ગઈ હતી. સો બીજે દિવસે સવારથી હું એમના ગેસ્ટ હાઉસની બહાર રાહ જોઈને ઊભી હતી એ વિચારે કે એ સેમિનાર આપવા માટે નીકળશે તો હું ત્યાં જ એમનો ઓટોગ્રાફ લઈ લઈશ. હવે મને એક ટેવ છે, જ્યારે પણ હું નર્વસ ફીલ કરું છું ત્યારે હું મનમાં ને મનમાં એક શબ્દ બોલું છું. લાઈક લોકો બોલતા હોય છે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, તો હું એવું બોલું છું બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ. સો મારું એ કન્ટિન્યુ બોલવાનું ચાલુ હતું, બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ. એન્ડ હું રાહ જોઈ રહી હતી. સો આફ્ટર સમ ટાઈમ સર નીકળ્યા, એમની પાછળ બહુ બધા પ્રોફેસર ને બધા લોકો હતા અને મેં ત્યાં જ એમને ઊભા રાખ્યા અને મેં ડાયરી આગળ કરી અને એમણે એ ડાયરી લઈને
મારી જે ડાયરી છે એના પર કંઈક લખ્યું અને હું તમને બતાવવા માગું છું. એ હતું ધીસ, બી ધ બેસ્ટ એન્ડ વિથ હિઝ સિગ્નેચર. સો મને ત્યારે એવું લાગ્યું કે હા, એ કનેક્શન મારું સર સાથે છે, પહેલાં પણ હતું, હમણાં પણ છે. સો યા, દેટ વોઝ ધ રિયલી ગુડ ડે એન્ડ મોમેન્ટ ફોર મી. આપણા સમાજે કેટલાક ધારાધોરણો બાંધ્યા છે. એ ધારાધોરણોને તોડીને મોડર્ન થિંકિંગ અપનાવીને કેટલીક છોકરીઓ આગળ આવી છે. એમાં સૌથી વહાલું મને કોઈક હોય ને તે છે સંદીપા. સંદીપાનું કામ મને સતત ઇન્સ્પાયર કરતું રહ્યું છે ને આ ઇન્ડસ્ટ્રીમાં એના જેવું વ્યક્તિ હોવું ખૂબ જ એમ અનોખી વાત છે કે જે બિંબાધાડ વસ્તુઓને તોડીને આગળ આવી હોય. એ જે ફિલ્ડમાં કામ કરે છે તે મોટા ભાગે એવું માનવામાં આવે છે કે પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રી છે. એવી ઇન્ડસ્ટ્રીમાં એને કાઠું કાઢ્યું છે અને મારા જેવી ઘણી બધી છોકરીઓને ઇન્સ્પાયર કરતી રહે છે. બેસ્ટ વિશિસ સંદીપા. માસ્ટર પત્યા પછી પણ હું એ હજુ નક્કી નહોતી કરી શકી કે ફાઇનલી મારે કરવું છે શું. કેમ કે આર્ટ અને સાયન્સ વચ્ચે મેં ગજબ બેલેન્સ રાખ્યું હતું. મને બંને જ ફિલ્ડ માટે અનહદ પ્રેમ હતો અને બંને ગમતું હતું. મારા ટીચર્સ તો મને બહુ વાર કહેતા હતા કે જા મુંબઈ જા, કંઈક અલગ કર, હિરોઈન બની જા, રાઇટર બની જા. ઘણા ટીચર્સ એવું કહેતા હતા કે પોલિટિક્સ જોઈન કરી લે, ઘણા ફ્રેન્ડ્સ એવું કહેતા હતા કે રેડિયોમાં જતી રહે, જર્નાલિઝમ કર. પણ ખબર નહીં કેમ મેઇન સ્ટ્રીમને છોડવાની મારામાં એ સમયે એવી કોઈ તાકાત નહોતી અથવા તો એવો કોઈ અનુભવ નહોતો. એટલે મેં એવું વિચાર્યું કે હું સાયન્સ ફિલ્ડ જોડે જ રહીશ અને આર્ટને એટલે કે રાઇટિંગને હું બસ એક શોખ પૂરતું રાખીશ. એટલે જ્યારે પણ ક્યારે હું મેઇન પ્રોફેશનથી કંટાળું તો આર્ટમાં ડૂબકી લગાવી લેવાની. એટલે બીજું એક કારણ એ પણ હોઈ શકે કે મારી આસપાસ એવા કોઈ લોકો, એમનો અનુભવ અથવા તો વાતાવરણ જ નહોતું કે હું મેઇન પ્રવાહને, મેઇન ધારાને, મુખ્ય ધારાને તોડીને એમાંથી બહાર આવવાની કોશિશ કરું કે એવી કોઈ હિંમત બતાવું. ઇવન સાયન્સ ફિલ્ડમાં પણ હું જે કંઈ કરી રહી હતી એ પણ બહુ લડીને, જે પણ મળ્યું હતું એ પણ બહુ સંઘર્ષથી. મને યાદ છે કે એક જ્યોતિષે મારો હાથ જોઈને એવું કહ્યું હતું કે બેટા તે જીવનમાં બહુ ઠોકરો ખાધી છે. અને આ વાત સાચી છે. જીવનમાં જે કંઈ પણ ચાહ્યું, જે પામવા માટેની ઈચ્છા રાખી છે તે ક્યારેય પણ આમ હાથ વેત છેટું નહોતું. એને પામવા માટે હું દોડી છું, ઘસાઈ છું, સંઘર્ષ કર્યો છે, પડી છું, ઊભી થઈ છું, અથડાઈ છું અને ત્યારે મને એ બધું મળ્યું છે. અને એનો મને આજે ગર્વ પણ છે. આજે જે કંઈ પણ છું તે માત્ર મારી જીદ અને ક્યારેય હાર ન માનવાની મારો એક આત્મવિશ્વાસ અને વૃત્તિ છે જે મને અહીંયા સુધી લઈ આવી છે. MSc કમ્પ્લીટ કરવામાં પણ મને એક આર્થિક તંગી પણ બહુ નડી. મને યાદ છે કે માસ્ટર પૂરું કરવા માટે મેં સાઈડમાં ટ્યુશન્સ પણ કરાવ્યા હતા અને આટલા બધા સંઘર્ષ પછી પણ મેં ટોપ નહોતું કર્યું. આઈ વોઝ સેકન્ડ અને એ પણ 0.08 પોઈન્ટ માટે. અને એ વાતનો રંજ મને બહુ લાંબા સમય સુધી રહ્યો. એટલે મેં નક્કી કર્યું હતું કે એના પછીનું સ્ટેપ જે છે તે હું ક્લિયર કરીશ, એટલે કે નેટ. જે લોકો બાયોલોજી, લાઈફ સાયન્સ અથવા તો નોર્મલ સાયન્સ ફિલ્ડમાંથી હશે એમને ખબર હશે કે નેટ શું છે. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એ સાયન્સમાં એક બાપ કહેવાય કે તમે અગર એ ક્લિયર કરી લો દેન યુ આર અ માસ્ટર. તો મારો નેક્સ્ટ ગોલ એ હતો. કોલેજ પત્યા પછી મેં જોબ કરવાનું નક્કી કર્યું. ઓબ્વિયસલી મારા ફેમિલી માટે તો એક નવી જ ઘટના હતી, પણ મેં એમને કન્વિન્સ કરી લીધા હતા. મારી જે પહેલી જોબ હતી એ એક લેબોરેટરીમાં હતી જે માત્ર 2 દિવસ ટકી હતી. એનું કારણ હતું કે મને વિધિન 2 days એ સમજાઈ ગયું હતું કે હું 4 દિવાલોમાં બેસીને કામ કરું એ વ્યક્તિ નથી. મને લોકો સુધી પહોંચવું, એમની સાથે કનેક્શન રાખવું, એમની વાર્તાઓમાં જીવવું, એમની ઘટનાઓને જાણવી, આ બધું ગમે છે. એટલે જે મારી બીજી જોબ હતી જે મેં પછી જોઈન કરી હતી માલીબા કોલેજમાં એઝ એ ટીચિંગ આસિસ્ટન્ટ. બારડોલી છે એ યુનિવર્સિટી અને હું ત્યાં અપડાઉન કરતી અને એ જોબ મેં 2 વર્ષ કરી. એ પછી તો એ 2 વર્ષના ટીચિંગ કરિયરમાં મને એક વાત સમજાઈ ગઈ હતી કે હું બહુ જ સારી ટીચર પણ છું. જે ખૂટતા મોટિવેશન્સ મારા ટીચર્સે મારી લાઈફમાં ભર્યા હતા એ બધા જ મોટિવેશન્સ મેં મારા સ્ટુડન્ટ્સમાં પાસ કરવાની કોશિશ કરી હતી. જેટલી પણ પોઝિટિવિટી મારાથી આપી શકાય એ મેં મારા વિદ્યાર્થીઓને આપી હતી. અઢળક વિદ્યાર્થીઓ એ સમયે મારા સંપર્કમાં આવ્યા અને આજે પણ એ લોકો મારા ટચમાં છે, મને વિશ કરતા રહે છે, મેસેજ કરતા રહે છે.
Dear Sandeepa ma'am, thank you so much for taking so much efforts while teaching us. आपने हमें जूलॉजी, बायोकेमिस्ट्री और अनगिनत सब्जेक्ट्स पढ़ाए हैं. ये बात अलग है कि आपने हमें बहुत डांटा भी है, पर उससे कई ज़्यादा आपने हमें सपोर्ट किया है. आप हमारे लिए उस रोशनी की तरह हैं. जब भी हमारी ज़िंदगी में अंधेरा पड़ा है तो आपने उसे छीन लिया है. आपने हमें ना केवल एक अच्छा स्टूडेंट बनाया, बल्कि हमें एक बहुत अच्छा इंसान भी बनाया है. सो टुडे आई जस्ट वांटेड टू से थैंक यू सो मच फॉर ऑलवेज हेल्पिंग अस, मोटिवेटिंग अस एंड सपोर्टिंग अस, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડિવિયર્સ. એઝ અ ટીચર મને લાગે છે કે હું સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પણ હતી અને ફનીમાં ફની પણ. લાઈક જેની સાથે તમને બહુ મજા પણ આવે અને એટ ધ સેમ ટાઈમ તમને એનાથી થોડી બીક પણ લાગે. માલીબા કોલેજમાં મને બહુ સારા મિત્રો પણ મળ્યા. જે જીવનનો સૌથી સારો સપોર્ટ મને મળ્યો છે તે મને ત્યાંથી મળ્યો. એક બીજી ઘટના બની એ કે માલીબા કોલેજમાં ટીચિંગ દરમિયાન મેં નેટ ક્લિયર કરી, જે મારું સપનું એક બની ગયું હતું. તો હું એક ખૂણો પકડીને બેસી રહેતી અને મને યાદ નથી કે મેં કેટલા બધા પુસ્તકો વાંચી નાખ્યા હતા. જેમ જેમ હું બાયોલોજીને વધારે ને વધારે સમજતી જતી હતી એમ મને એવું લાગતું હતું કે હું કુદરતના વધુને વધુ ટચમાં આવું છું, વધુને વધુ નજીક આવતી જાઉં છું. મારા માટે એક અચીવમેન્ટની પળ હતી એ કે ક્યારે હું નેટ ક્લિયર કરીશ. દર 6 મહિને એક્ઝામ આવતી, હું દર 6 મહિને આપતી અને ફેલ થતી. અને એક સમય એવો આવ્યો જ્યારે હું શ્યોર હતી કે હા, આ વખતે હું ક્લિયર કરીશ અને મેં ફાઇનલી કરી. મેં 35th રેન્ક પ્રાપ્ત કર્યો હતો એ ટાઈમે અને એ મારા માટે એક અચીવમેન્ટની પળ ખરેખર કહી શકાય. પ્રાઉડ લેવા જેવી મોમેન્ટ એ હતી શકે છે. મેં લખવાનું શરૂ કર્યું અને મારા જીવનની જે પહેલી વાર્તા હતી એ મેં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં મોકલી હતી. મને યાદ છે કે એ જસ્ટ એક જાણવા માટે, એક જસ્ટ ફન માટે કે જોઉં છું તો ખરા કે લાઈક કોમ્પિટિશનમાં મોકલું તો શું થાય છે. મને યાદ છે કે થોડા દિવસ પછી મને એક મેલ આવ્યો હતો. એ મેલમાં એવું લખ્યું હતું કે તમને વિજય રૂપાણી સરના હાથથી એક પ્રાઇઝ મળવાનું છે, તો તમે કાલે અમદાવાદ આવી જાઓ. હું જઈ નહોતી શકી, પણ એમણે જે છે તે બુક્સ અને ચેક બધું ઘરે મોકલાવી આપ્યું હતું. અને એ જોઈને મને એ ફીલ થયું હતું લાઈક કે અગર જો મારી પહેલી વાર્તા મને જો આટલું બધું અચીવમેન્ટ લાઈક સમથિંગ આવું કંઈ અપાવી શકતી હોય તો મારે આગળ લખવું જોઈએ. બીજી એક વસ્તુ, એ કોમ્પિટિશનનો એક બીજો ફાયદો થયો તો એ હતો કે જે વિનર્સ છે એમને સહલેખકો સાથે, મારી સાથે બીજા 11 લેખકો હતા જેમની વાર્તા એમાં સિલેક્ટ થઈ હતી. એ બધાની વાર્તાઓનું સંકલન કરવામાં આવ્યું હતું અને પહેલ નામની એક બુક પબ્લિશ કરવામાં આવી હતી. તો મારા માટે એ પણ એક સારી વાત કહેવાય કે બહુ જ ઓછા સમયમાં મારી બીજા રાઇટર્સ સાથેની એક બુક પબ્લિશ થઈ હતી. એનું લોન્ચિંગ પણ થયું હતું અમદાવાદમાં. હું ત્યાં ગઈ હતી. એટલે મેં રાઇટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો અને એટલા માટે છેલ્લા પેજ પર જે પેલી ડાયરીમાં મેં નંબર સાચવીને રાખ્યો હતો એ નંબર મેં કાઢ્યો અને ડિરેક્ટરને કોલ લગાવ્યો. એ કારણે, એ કનેક્શનને લીધે મને બહુ બધા પ્રોજેક્ટ મળ્યા. મેં જોડે જોડે ધબકાર ન્યૂઝપેપરમાં પણ આર્ટિકલ રાઇટિંગ અને સ્ટોરી રાઇટિંગ કર્યું હતું. અમુક આર્ટિકલ્સ એમાં પણ પબ્લિશ થયા હતા. જે મારા માટે ક્વોલિટી વર્ક કહી શકાય એ હતું કે મારી એક વાર્તા મમતા મેગેઝિનમાં પબ્લિશ થઈ હતી. સાથે સાથે મારી અમુક પોએમ્સ અને સ્ટોરીઝ જે છે તે હું ઘણા મેગેઝિન અને ન્યૂઝપેપરને મોકલતી હતી અને એ લોકો પબ્લિશ કરતા હતા. બીજું કે જોડે જોડે મેં એડવર્ટાઇઝમેન્ટ લખવાનું પણ શરૂ કર્યું હતું. સિદ્ધાર્થ અગરબત્તી છે, માય મોબાઈલ છે, એમ્પ્ટી માઇન્ડ પ્રોડક્શન છે, જેમની સાથે હું એઝ એન એડ રાઇટર હું જોડાઈ હતી. ઘણી બધી એડ્સ લખી છે મેં એમની સાથે. અને સાથે સાથે મેં સોંગ્સ પણ લખ્યા છે જે તમને યુટ્યુબ પર મળશે અને એની વાત આપણે પછી કરીશું. સંદીપા જોડે લગભગ અમે 3 વર્ષથી જોડાયેલા છીએ અને અમારું પહેલેથી જ કોર્પોરેટ વર્ક છે કે પછી કોમર્શિયલ વર્ક છે એનું બધું જ સ્ક્રિપ્ટિંગ વર્ક સંદીપા કરે છે. અને આ 3 વર્ષ સાથે અમારી સાથે જોડાયેલા છે એનું મેઇન રીઝન એ છે કે ટૂંકમાં અમે જે બી એને કોન્સેપ્ટ આપીએ છીએ તે કોન્સેપ્ટનું એ પરફેક્ટ એક્ઝિક્યુશન કરીને આપે છે અને અમારે વધારે મહેનત નથી રહેતી. અને થ્રુ આઉટ ધ પ્રોજેક્ટ એ બહુ જ ફ્લેક્સિબલ રહે છે. સંદીપા સાથે હમણાં રિસન્ટલી જ અમે એક પ્રોજેક્ટ કર્યો. એમાં ક્લાયન્ટે જલ્દી ફર્સ્ટ ડ્રાફ્ટમાં જેને સિલેક્ટ કરીને અમારું કામ પણ ઇઝી કરી આપ્યું સંદીપાએ અને ક્લાયન્ટે ફટાફટ અમારો પ્રોજેક્ટ બી ડન કરીને અમે ફિનિશ બી હમણાં રિસન્ટલી ફિનિશ કરી દીધું. તો થેન્ક યુ સંદીપા અમારા સાથે જોડાવા માટે. થેન્ક યુ સંદીપા એન્ડ ગોડ બ્લેસ યુ. 6 મહિના રાઇટિંગ કર્યા પછી મેં ફાઇનલી પીએચડી જોઈન કર્યું અરાઉન્ડ 2017માં.
હું ડેલી યુનિવર્સિટી જતી હતી, પણ મારા મગજમાં એક સંઘર્ષ ઊભો થઈ ગયો હતો, કારણ કે આ જીવનનો એક એવો પોઈન્ટ હતો કે જ્યાં હવે હું ટીચિંગ એટલે કે રિસર્ચ અને રાઇટિંગ વચ્ચે બેલેન્સ કરી શકું તેમ નહોતી. જો મારે પીએચડી કરવું હોય તો 4-5 વર્ષ મારે એમાં જ લાગી રહેવું પડે અને મારું રાઇટિંગ છૂટી જાય. અને રાઇટિંગ જો કરવું હોય તો જે પોઈન્ટ પર આવવા માટે મેં આટલા સમયથી સંઘર્ષ કર્યો હતો એ છૂટી જાય. હું રોજ લેબમાં જતી, એક કાગળ લેતી, એના પર એક ચાર્ટ બનાવતી લાઈફના ગોલ્સ માટેનો અને વિચારો કરતી. ઘણી બધી વખત મેં આ સવાલો લોકોને પણ પૂછ્યા કે મારે શું કરવું જોઈએ, પણ આ એવો સવાલ હતો કે જેનો જવાબ માત્ર હું જાણતી હતી. ટીચિંગ એ મારા નોલેજનું એક્સપ્રેશન છે. મેં જે શીખ્યું છે, જે ભણ્યું છે, જે મેં જાણ્યું છે બાયોલોજી ફિલ્ડમાં, જે મારું નોલેજ છે એને હું બહુ જ સારી રીતે એક્સપ્રેસ કરી શકું છું અને એનો મને બહુ પ્રાઉડ છે, બહુ ગર્વ છે. પણ જે રાઇટિંગ છે એણે મને મારી જાત સાથે મેળવી છે. ઇટ ઇઝ એક્સપ્રેશન ઓફ માય સેલ્ફ. એ મારી જાતનું એક્સપ્રેશન છે, એટલે મને વધારે એટ્રેક્શન એના માટે હોવાનું જ. માટે 6 મહિના પછી મેં પીએચડી છોડી દીધું. ઓફકોર્સ લોકો હસ્યા હતા, ટીકા કરી હતી, બહુ નેગેટિવ કમેન્ટ્સ કરી હતી. મારા ફેમિલી મેમ્બર્સ, મારી આસપાસના લોકો, આ એક એવો પોઈન્ટ હતો જ્યાં બધા જ મારા પર હવે પ્રાઉડ કરવા માંડ્યા હતા. જે લોકો મને કોઈ વાતમાં મદદ નહોતી કરી, જેમણે હંમેશા મને રોકી છે કંઈ ને કંઈ કરતા, એ બધા માટે હવે આ પ્રાઉડ મોમેન્ટ હતી કે અમારા કુટુંબમાં એક પ્રોફેસર દીકરી છે, એક એવી છોકરી છે જે પીએચડી લેવલ સુધી પહોંચી છે. અને બસ એ જ લેવલ પર મેં પીએચડી છોડી દીધું. મને એ વાતનો અફસોસ ક્યારેય નથી થયો. લોકોને રહ્યો હશે પણ મને નથી રહ્યો, કેમ કે મેં રાઇટિંગથી જે મેળવ્યું છે કદાચ એ મારા માટે જીવનની સૌથી મોટી ગિફ્ટ કહેવાય. મેં મારી જાતને જાણી છે, જાતને સમજી છે. એક સ્વયંભૂ પ્રવાહ હતો જે હું કોઈને સમજાવી શકું તેમ નહોતું. ઘણી બધી વાર સવાલો થયા, પરિવારમાંથી પણ થયા, કુટુંબમાંથી, ઘરથી થયા, કેમ લખવું છે, શા માટે લખવું છે. પણ આ એટલી નેચરલ વસ્તુ છે કે બાળક જન્મે અને માતાને ધાવણ ફૂટે એના જેટલું નેચરલ. હું આ કળાને રોકી શકું તેમ નહોતી. મને એનું રિયલાઇઝેશન મોડું થયું, પણ થયું છે ત્યારે હું એને પકડી રાખીશ, હું એને નહીં રોકું. જોકે ટીચિંગ કરિયર મેં ક્યારેય છોડ્યું નથી. મને લાગે છે કે મારામાં એક શિક્ષકનો જીવ જીવે છે અને કાયમ જીવશે. એ પછી મેં ઘણી બધી સ્કૂલ, કોલેજીસમાં લેક્ચર લીધા છે, પણ બધું ફ્રીલાન્સ. એક પોઈન્ટ એવો હતો જ્યારે હજુ પણ કે પરમનન્ટ જોબ અગર હું સ્વીકારી લઉં તો કદાચ મને બહુ જ સારી સેલરી ઓફર થતી હતી, પણ મેં ક્યારેય ફૂલ ટાઈમ ટીચિંગ કરિયરને પસંદ જ નથી કર્યું. રાઇટિંગ માટે પછી મારા પાસે હવે ઘણો સમય હતો અને એ પછી જે કરિયર શરૂ થઈ એ હજુ સુધી પણ નથી અટકી. એ પછી મેં ઘણા બધા ગીતો લખ્યા. એમાંનું એક જે મારું ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, વાલો લાગે. વાલો લાગેમાં મેં ઐશ્વર્યા મજમુદાર, શ્રદ્ધા ડાંગર, ભાવિન ભાનુશાલી આ બધા સાથે કામ કર્યું. એ પછી મારું મન મોહી ગયું છે જે ગીત શ્રી રામચંદ્રએ ગાયું છે. વાણી મ્યુઝિકનો સાથે મારો કોન્ટેક્ટ થયો, એમણે બેક ટુ બેક મારી સાથે સોંગ બનાવ્યા છે. ભૂલી જવું છે એમાં બહુ સારી ટીમ સાથે કામ કર્યું. આવી નવરાત્રિ છે, ગણેશોત્સવ પર એક ગીત લખ્યું છે મેં. આવા ઘણા બધા ગીતો લખવાનો મને ચાન્સ મળ્યો અને મને ખ્યાલ આવ્યો કે હું બહુ સારા લિરિક્સ પણ લખી શકું છું. સાથે સાથે મેં અમુક વાર્તાઓ લખી છે. એક લાઇટ ઓન કરીને શોર્ટ ફિલ્મ અમે કરી હતી જે હજુ સુધી રિલીઝ નથી થઈ. એમાં પણ મને એક બહુ સારી ટીમ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. આર્ટિકલ્સ પણ લખ્યા છે, ડોક્યુમેન્ટરી લખી છે, એડ્સ લખી છે. એબીપી અસ્મિતાનો એક બહુ જ સરસ પ્રોજેક્ટ મારા પાસે આવ્યો હતો. એબીપી અસ્મિતા જ્યારે પોતાનો ન્યૂ લોગો વિથ ન્યૂ અવતાર જ્યારે લોન્ચ કરી રહ્યા હતા ત્યારે એમના કી મેમ્બર તરીકે હું હતી. ગુજરાતીમાં મેઇન રાઇટર તરીકે મેં એમની સાથે જોડાઈને કામ કર્યું છે. જીવનની વાત હોય કે હોય ધબકતી દિલદારીને દયા ભાવની ગાથા, સત્યને બેધડક ઉજાગર કરવાની વાત છે. હા, અમર્યાદિત અસ્મિતાની વાત છે. વાત છે ગૌરવની, તહેવારની, અહિંસાથી સિંચાયેલા સંસ્કારની. વાત છે અમર્યાદિત અસ્મિતાની. વાત છે ગુજરાતની અસ્મિતાની. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. બીજો એક પોઈન્ટ કહી શકાય તો એ છે દૂરદર્શનમાં એન્કરિંગ. પહેલી વાર એવું થયું કે જ્યારે કેમેરા સામે આવવાનો ચાન્સ મને મળ્યો.
એક રેફરન્સના થ્રુ હું દૂરદર્શનમાં મળવા ગઈ હતી અને ત્યાં પણ મને એન્કરિંગ પ્લસ સ્ક્રિપ્ટ રાઇટિંગનો ચાન્સ મળ્યો હતો. તેમની સાથે પણ મેં ફિલ્મી સરગમમાં અમુક એપિસોડ્સ કર્યા હતા. જોડે જોડે મેં પોતાની એક યુટ્યુબ સિરીઝ શરૂ કરી હતી પોએમ માટેની, જેના થોડા એપિસોડ્સ મેં કર્યા હતા અને આગળ પણ દર્શકોને એ સિરીઝ જોવા મળશે એનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. इसलिए रहने देते ये हाथ छोड़ देते हैं है मंजूर, इसलिए रहने देते हैं ये हाथ छोड़ देते हैं है मंजूर, कह देना अपने इश्क खुदा से मुझे माफ़ करे, डरपोक ही कहेंगे ना है मंजूर, तो चल अपने रास्ते मुझे मेरी सफ़र में अकेले चलने दे, तो चल अपने रास्ते मुझे मेरी सफ़र में अकेले चलने दे, तो दिया ना बन मुझे उजाले की ज़रूरत नहीं है, मुझे मेरे अंधेरे में रहने दे. सिखाते हैं सब यहाँ हाउ टू बी स्टाइलिश, हाउ टू बिहेव इन पार्टीज, ट्यूशंस लगा रखी है सबने, अच्छी इंग्लिश बोलो, लोगों को इम्प्रेस करो, ठुकरा के चले जाएंगे सब यहाँ, पर तुम अकेले कहाँ हो? होना है अगर खड़ा तो खुद का सहारा होता है, जीवन उसने दिया तो क्या मरने का हक हमारा होता है. મને લાગણીઓ પર લખવું બહુ ગમે છે. મને લાગે છે કે હું લાગણીઓની માણસ છું. દુનિયામાં જેટલા પણ ભાવો છે એ બધા જ ભાવ અને એની સાથે જોડાયેલા લોકો, એની વાર્તાઓ, એમની સાથે બનતી ઘટનાઓ, આ બધાને શબ્દોમાં કંડારવું મને બહુ ગમે છે. મને લાગે છે કે લખવું એ એક સાધનાથી કમ નથી. જ્યારે લેખક કોઈ દુનિયા રચે છે ને ત્યારે એ એક કાલ્પનિક જગતમાં રંગો ભરવા, એમાં ઊંડું ઉતરી જવું, એમાં રહેલા પાત્રોની ખુશી, એનું દુઃખ, એની પીડા, આ બધાનો અનુભવ કરવો અને પછી એને કાગળમાં ઉતારવું, આ ખરેખર અઘરું કામ છે. અને જ્યારે કોઈ વાચક એને વાંચીને એમ કહે કે હા આ મારી જ વાર્તા છે, હું આને ફીલ કરી શકું છું, મને લાગે છે કે ત્યારે એ લખાણ સાર્થક થયું ગણાય. કોઈએ બહુ સરસ કહ્યું છે કે જ્યારે કોઈ વાચક કોઈ લખાણ વાંચી રહ્યો છે અને એનામાં જે ભાવ નથી એ ભાવની જો પૂર્તિ થાય ને તો એ લેખકનું એ લખાણ સાર્થક થયું ગણાય. અને હું પણ આ વાતમાં સહેમત છું. મને લાગે છે કે હવે હું એ સ્ટેજ પર આવી ગઈ છું જ્યાં મારી આસપાસના લોકો મને સ્વીકારતા થયા છે, મને એક કલાકારની નજરે જુએ છે, મારા કામને વખાણે છે, રિલેટ કરે છે, શેર કરે છે. મને ગમે છે જ્યારે મારી આસપાસની સ્ત્રીઓ મારા લખાણ સાથે જોડાય છે. મને સમયાંતરે એમના મેસેજ, કોલ, ઈમેલ્સ આવતા રહે છે. હવે એવું બને છે કે જે પરિવાર પહેલાં વિરોધમાં હતો એ હવે મારા આર્ટિકલ ફેસબુકમાં શેર કરે છે. જ્યારે કોઈ પ્રસંગમાં મળવાનું થાય ત્યારે કઝિન્સ મને સ્ટાર કહીને બોલાવે છે. એવું બન્યું છે કે ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ કોઈ ઇવેન્ટમાં મળી ગયા હોય તો સેલિબ્રિટી કહીને મારી સાથે ફોટો પડાવે છે. મને ખ્યાલ છે કે એક ચોક્કસ ઓળખ કહી શકાય એવું કોઈ સ્થાન મેં હજુ સુધી હાંસિલ નથી કર્યું, પણ છતાં આ બહુ નાની સફરમાં મને લોકોનો અઢળક પ્રેમ મળ્યો છે. ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, વર્તનથી, શબ્દોથી મને સહકાર મળ્યો છે, સાથ મળ્યો છે અને હું એ બધાને દિલથી થેન્ક યુ કહેવા માગું છું. વાત કરવી છે આજે મારી મિત્ર સંદીપાની. જેટલું યુનિક નામ છે તેટલું જ અનોખું વ્યક્તિત્વ પણ. મળ્યા તો હતા અમે એક જોબના ઇન્ટરવ્યૂ માટે, જોબ મળી અને જીવનભર માટે દોસ્ત પણ. ડાન્સર કહો કે એક્ટર, લેખક કહો કે શિક્ષક, દરેક કાર્યમાં છે એકદમ નિપુણ. ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં તેટલા છે મારી સહેલીના ગુણ. બીજો જો કોઈ વિષય હોય જેના પર મને લખવું ગમતું હોય તો એ પ્રેમ છે. મને લાગે છે કે પ્રેમ એ સર્વોચ્ચ લાગણી છે. આ સજીવ સૃષ્ટિને આધાર આપતો એકમાત્ર ભાવ એ પ્રેમ છે. પ્રેમથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આરામથી આવી જાય છે અને એટલે મને એના પર વારંવાર લખવું ગમે છે. ત્રીજો જો કોઈ વિષય હોય જેના પર હું બહુ જ લખું છું એ છે સ્ત્રી. ઘણા લોકોને એવું લાગે છે કે હું માત્ર સ્ત્રી કેન્દ્રિત વાર્તાઓ જ લખું છું અને એટલે ઘણા બધા લોકો મને પુરુષ વિરોધી સમજે છે, પણ એવું નથી. સ્ત્રીની તરફેણમાં લખવું એ પુરુષ વિરોધી ક્યારેય નથી હોતું. હું એટલે લખું છું કેમ કે મને એવું લાગે છે કે સ્ત્રી હજુ પણ પીડિત છે. તમારી, મારી, આપણા સૌની આસપાસ રહેતી, દરેક ઘરમાં રહેતી સ્ત્રીઓ કોઈના કોઈ સ્તરે પીડાય છે. બહારી સ્તરે તો એમાં ઘણું બધું મોડર્નાઇઝેશન આવી ગયું છે,
તમને એવું લાગશે કે બહાર નીકળે છે, કામ કરે છે, પૈસા કમાય છે, એની રીતે જીવે છે. પણ સૂક્ષ્મ સ્તરે હજુ પણ સમાજમાં, આપણા સમાજમાં ઘણા બધા ચેન્જીસની જરૂર છે. અને મને ગમશે કે મારા લખાણથી જો એમાં કોઈ પણ જરા પણ ફેરફાર આવે. અને મને એટલા માટે જે પીડાઓ વિશે લખવું ગમે છે અને એની સાથે સ્ત્રીઓ રિલેટ પણ કરે છે. મને લાગે છે કે આપણે હજુ એ સમાજનું નિર્માણ કરી જ નથી શક્યા કે જ્યાં સ્ત્રી મન ભરીને જીવી શકે. આપણે એને પાંખો આપીએ છીએ પણ ઉડવા માટેની છૂટ નહીં. અને એ જે દુઃખ છે ને એ અકલ્પનીય છે. બસ ઈશ્વરને એ જ પ્રાર્થના કે જલ્દીથી એવા વાતાવરણનું નિર્માણ થાય, આપણો સમાજ એવો બને કે જ્યાં સ્ત્રીઓ મન ભરીને જીવી શકે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે, સંકોચ વગર પોતાની વાત રજૂ કરી શકે અને ઈચ્છે તેવી પ્રગતિ કરી શકે. નવરાત્રિ એટલે આનંદ, ઉલ્લાસ અને ખુશીઓનો તહેવાર. મને લાગે છે કે આ તહેવાર પર સ્ત્રીઓએ રીતસરનો હક જમાવ્યો છે. કારણ કે 9 દિવસ સજી ધજીને પોતાની જાતને અભિવ્યક્ત કરવાનું, નાચી ગાઈને આવો મોકો તો ક્યારે મળે. એટલે મને પર્સનલી ગરબા રમવા બહુ ગમે છે. અને જો એક દિવસ પણ મિસ થઈ જાય ને તો જરાય ના ચાલે. બીજું, જો મારી જિંદગીની ફિલોસોફી વિશે વાત કરું તો ભવિષ્યની મને ખબર નથી, પણ વર્તમાનને હું મન ભરીને જીવી રહી છું. હું મારી જાતને અંતિમોની માણસ ગણું છું. મને એક્સ્ટ્રીમિટી પર જીવવું બહુ ગમે છે. જો આમ લાગણી આવી જાય ને તો ઓળઘોળ થઈ જવાનું, અને જો ન આવે ને તો શુષ્ક રેતીનો અનુભવ પણ કરાવું છું. બીજું જો કંઈ મને ગમતું હોય તો એ છે ટ્રાવેલિંગ. મને રખડવું બહુ જ ગમે છે. અને એટલે જ મેં ઘણી બધી વાર ફ્રેન્ડ્સ સાથે, ફેમિલી સાથે ટ્રીપ પ્લાન કરી છે. અમે અમુક ફ્રેન્ડ્સ પહેલી વખત ઓનલી ગર્લ્સ ગોવા ટ્રીપ પર ગયા હતા. અને એ મારા માટે એક બહુ યાદગાર અનુભવ રહ્યો હતો. હમણાં અમે ઉદયપુર પણ જઈને આવ્યા અને એની સાથે સાથે મને ટ્રેકિંગ કરવું પણ બહુ ગમે છે. મેં સહ્યાદ્રીઓની પર્વતમાળામાં, નર્મદાના જંગલોમાં, ઘણી બધી જગ્યાઓ પર ટ્રેકિંગ કર્યા છે. મને લાગે છે કે અગર હું રાઇટિંગ અને ટીચિંગમાં ના હોત તો હું મેનેજમેન્ટમાં હોત. મને મેનેજમેન્ટ કરવું, ટીમ લીડ કરવી, આ બધું પણ ગમે છે. આ સિવાય પણ એક લાંબી લિસ્ટ છે જે કામ મારે કરવા છે, જે શોખ મારે પૂરા કરવા છે. મને થિયેટર કરવાના ઓરતા છે. મને લાગે છે કે જીવન ક્યારેય પણ મને ચાન્સ આપશે તો હું સ્ટેજ પર ધમાલ મચાવીશ. મને પ્રોફેશનલ ડાન્સ ક્લાસ શીખવા છે. સ્વિમિંગ શીખીને કલાકો સુધી પૂલમાં તરવું છે. સ્કેટિંગ શીખવા છે. પેઇન્ટિંગ પર હાથ અજમાવો છે. ચાન્સ મળે તો ગિટાર પણ શીખવું છે. હું બહુ ફૂડી છું. મારે દેશભરનું, દુનિયાભરનું ફૂડ ચાખવું છે, માણવું છે. મને લાગે છે કે મને એડવેન્ચર પણ એટલું જ ગમે છે. એટલે જેટલી પણ એડવેન્ચર એક્ટિવિટીઝ છે મારે એ પણ ટ્રાય કરવી છે. આના સિવાય જો મને ચાન્સ મળે તો મારે કોઈ નાના બિઝનેસમાં પણ હાથ અજમાવો છે. અને એટલે જ મને લાગે છે કે મારે લાંબુ જીવવું છે. કેમ કે આ એક જીવનમાં મારા નાના એવા પાલવમાં ભરી શકાય ને એવું ઘણું બધું છે મારી પાસે, જે મને સતત સક્રિય રાખે છે. ઓશોએ બહુ સરસ કહ્યું છે. એમણે કહ્યું છે કે મૃત્યુને ધ્યાનમાં રાખ્યા વગર જે કમાણી તમે કરો છો ને એ કમાણી અહીંયા જ રહી જાય છે. માટે એ કર્તવ્ય, એ કામ, એ સાધના, એ પ્રવૃત્તિ જે તમે મૃત્યુને સામે રાખીને કરો છો ને એ જ તમારા આત્મા સુધી પહોંચે છે, તમારી આત્માને તૃપ્ત કરે છે. અને એ કમાણી અહીંયા રહી જાય છે. મારે એવી કમાણી કરવી છે. મારે એ કાર્ય કરવું છે જે મારી આત્માને સંતૃપ્ત રાખે. બસ આટલી જ મારી કહાની. માત્ર 5-6 મહિના મેં સાથે જોબ કરી હતી, પણ એમનો એ મેળાવનો સ્વભાવ, સ્ટુડન્ટ સાથેનું ખૂબ જ સરસ કોર્ડિનેશન, અમેઝિંગ પર્સનાલિટી, એ બધાના મનમાં અલગ જ છબી બનાવી દીધી હતી એમણે. અને એક અલગ જ વ્યક્તિત્વ, એક તરફ એકદમ સાદા, એક તરફ એકદમ મોડર્ન, જિંદગીને ભરપૂર જીવનાર, એક્સાઇટિંગ ટ્રીપ પ્લાનર, ખૂબ જ સરળ અને શાંત સ્વભાવ ધરાવતા અને એક અદ્ભુત રાઇટર. અને અંતમાં મારી આ વાત
દર્શકો સુધી પહોંચાડવા માટે હું જય સરનો ખૂબ ખૂબ આભાર માનું છું.